જય શ્રી કૃષ્ણ। તો આજે છે ઉત્તરાયણ, ખીહેર અને મકર સંક્રાંતિ, આપણે જે કહીએ તે। બાળકો પતંગ ચગાવે છે અને મકર સંક્રાંતિના દિવસે આપણે એવું હોય છે કે દાન કરવાનું હોય છે। આપણે સફેદ વસ્તુનું વધારે કરવાનું હોય, ખાસ કરીને આપણે તલ સાંકળીનું વધારે દાન કરીએ છીએ કે તલનું દાન થવું જોઈએ। તો આપણે બાળકોને તલ સાંકળીના લાડુ કે ચીકી કે બનાવીને વેચીએ છીએ અને બાળકો રાજી થાય છે। તો ખાસ કરીને આજે એ મહત્વ વધારે હોય છે કે દાન પુણ્ય જેટલું થાય એટલું કરવાનું, કારણ કે સૂર્યદેવ છે એ અત્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ એક એવો તહેવાર છે કે જે તારીખના હિસાબે શરૂ થાય છે, નહીતર આપણા તહેવારો કેવા હોય છે કે આપણે મહિનાના હિસાબે એની તિથિના હિસાબે હોય છે। આ એક જ એવો તહેવાર છે કે તારીખના હિસાબથી ચાલુ થાય છે। તો આજનું ખાસ એ મહત્વ છે અને આ બાળકોને પતંગ ચગાવી એ ભલે આપણે ધર્મ સાથે ન હોય, આપણે એમ કે પતંગ ચગાવે એટલે શું, પણ ખાસ કરીને પતંગ શું કામે ચગાવવાની છે તો કે કારણ કે એ બાને આપણે સૂર્ય દેવતાની આગળ રહીએ અને વિટામિન ડી આપણે ભરપૂર મળે, કારણ કે પતંગ ચગાવવા માટે આપણે અગાસી પર જ હોઈએ છીએ એટલે આખો દિવસ આપણે વિટામિન ડી મળે છે। એ રીતે આપણે વિટામિન ડી પણ મળી જાય છે, સૂર્ય દેવતાના આશીર્વાદ મળી જાય છે। એટલે ખાસ મકર સંક્રાંતિનું આ મહત્વ છે ને આપણે સાદી ભાષામાં ખીહેર કહીએ છીએ કે ખીહેરનો ખીચડો એમ આપણે કહીએ છીએ કે આજે ખીચડી બનાવવાનું મહત્વ છે, પણ આજે 11 છે એટલે આપણે ખીચડી નથી બનાવી, નહીતર ખીહેરના દિવસે ખાસ એ મહત્વ હોય છે। એટલે આજે આપણે જે ફરાળી હોય એ વસ્તુ બનાવીને આ આપણે ભોજનમાં લીધી છે, કારણ કે આજે 11 પણ સાથે છે ને આવો સંયોગ ઘણા વર્ષો પછી આવ્યો છે, એટલે ખાસ કરીને આજે 11 પણ આપણે રહ્યા છીએ। જય શ્રી કૃષ્ણ।